મેળવશો એ બધું મૂકીને જશો, કરશો એ બધું જ ભેગું આવશે. અને એટલા માટે આપણા ભાગ્ય કર્મની કલમે આપણે જ લખ્યા છે. એટલે પોતાના જીવનમાં આવતા દુઃખોને ક્યારે એમ ન માનતા બીજા કોઈએ મોકલ્યા છે. જો આપણે ત્યાં દુર્ભાગ્ય ને ભોગવવાના 3 રસ્તા કયા. દુઃખ 3 રીતે ભોગવી લેવાય. એક, અનિચ્છાએ. કોઈની ઈચ્છા ના હોય, તમે જતા હો ને એકદમ વૃક્ષ તમારા ઉપર પડે ઝાડ અને તમને વાગે, તો કોઈની ઈચ્છા હતી નહીં, પણ તમારે દુઃખ ભોગવવાનું લખ્યું હતું એટલે થઈ ગઈ, ઘટના ઘટી ગઈ. અનિચ્છા. બીજું પરીચ્છા. તમારા જીવનમાં દુઃખ આવવાના હતા, કોઈને તમારા માટે વેર બંધાયું અને કાંઈક ને કાંઈક કોઈ કે એવું કર્યું કે એને કારણે તમારા જીવનમાં દુઃખ આવ્યું. કર્મ તમારા જ હતા પણ નિમિત્ત કોઈ બને, પરીચ્છા. અને ત્રીજું છે સ્વેચ્છાએ. તમારે એવો સમય જીવનમાં આવવાનો હતો કે માથેથી છત જતી રહે, પગમાં ચપ્પલ ન હોય, 2 ટંક જમવાના ફાફા હોય, પાટ ઉપર સુવાનો વારો આવે, એવો સમય આવવાનો હતો અને તમે વ્રજયાત્રામાં જઈને નામ લખાઈ આવ્યા. અને વ્રજયાત્રામાં નામ લખાયું ત્યાં રહેવાનું પાકું ઘરે નહીં, ટેન્ટમાં રહેવાનું, પગમાં ચપ્પલે ન હોય, ખુલ્લા પગે જવાનું, 2 ટંક ભોજનના બરાબર ઠેકાણા ના હોય, પાટમાં સુવાનું હોય. તો આમ વ્રજયાત્રામાં પોતાની ઈચ્છાએ ગયા, દુઃખ ભોગવાઈએ ગયું અને વ્રજયાત્રાનો આનંદે લઈને ઘરે આવી ગયા. તમે એકાદશી વ્રત કરો, પ્રભુની સેવામાં દોડાદોડ કરો, આ જે કાંઈ ભગવત નિમિત્ત કરો છો ને, તમે તમારા કર્મોને સ્વેચ્છાએ ભોગવી રહ્યા છો, સમાપ્ત કરી રહ્યા છો. તમ કર્મનો ઉપદેશ આપ્યો. કર્મથી સુખ દુઃખ ઉભા થાય છે. પિતાજી, યજ્ઞ કરવો હોય તો આ પ્રગટ દેવતા ગોવર્ધનનો કરો. આ ગિરિરાજજી વ્રજના દેવતા છે, અમારો દેવ ગોવર્ધન રાનો. ગાયોની પૂજા કરો, ગિરિરાજની પૂજા કરો. આજ વાદળોને રોકીને વર્ષા લાવે છે, ગોવર્ધન યાદ કરો. વાસીઓ કહેવા લાગ્યા, નંદ બાબા કહેવા લાગ્યા, અરે આ નવો ગોવર્ધન યાદ કેમ થાય? અમને તો આવડતું નથી કેમ કરવો. પ્રભુ કે હું તમને બતાવીશ. અને સમસ્ત વ્રજવાસીઓને આ સંદેશો મોકલાવ્યો, ઘરમાં જે સામગ્રી સિદ્ધ કરી સાથે લઈ લો, ઘરમાં જે દહીં દૂધની મટકી પડી હોય ભેગી લઈ લો, કાલે આપણે ગોવર્ધન પૂજા કરીશું. અને બીજા દિવસની સવાર પડી છે, સમસ્ત વ્રજવાસીઓ દહીં દૂધની મટકીઓ ભરી ભરી સુંદર સુંદર સામગ્રીઓ બનાવી હતી અને છાબડામાં ભરી ભરી પોતાના ભેગા લઈ લીધા છે. નંદાલયમાં બધા જ ભેગા થયા છે. નંદ બાબા તૈયાર થયા, યશોદાજી તૈયાર થયા, લાલને જામો પહેર્યો છે, લાલ પટકો બાંધ્યો છે, મસ્તક પર કુલે જોડના શિંગાર ધર્યા છે અને પ્રભુ શ્વેત જરીના વાઘા પહેરી અને નંદ બાબા દાઉજી બધાને લઈ બડે નનકો આગે જે ગિરધર શ્રી ગોવર્ધન. આ ભાવ દ્રઢ થઈ ગયો. એટલે જ આપણે ત્યાં અમુક વસ્તુને પ્રભુના મુખ માને છે. એ સાક્ષાત ભગવાનના મુખ છે. એક બ્રાહ્મણનું મુખ એ ભગવાનનું મુખ માને છે. એટલે જ કોઈ શુભ સંકલ્પમાં બ્રહ્મ ભોજન થાય, ભગવાનને જમાડ્યા બરાબર છે. બીજું, ગાયનું મુખ એ ભગવાનનું મુખ છે. ગૌગ્રાસ કાઢો તો જાણે સાક્ષાત ભગવાનને આરોગ આવે એવો ભાવ છે. યજ્ઞકુંડ એ ભગવાનનું મુખ છે. જ્યારે તમે આહુતિ આપો, બ્રાહ્મણ એમ કે જો આમ આરોગ આવતા હોય એ રીતે નાખો, આમ નહીં પધરાવાનું, આમ પધરાવાનું. આરોગ આવવાનો ભાવ છે, ભગવાનનું મુખ છે. મુખમાં જ અગ્નિ, બ્રાહ્મણો મુખમાંથી જ અગ્નિ મુખમાં છે. એટલે જ કહ્યું ગિરિરાજ બાવાનું મુખારવિંદ એ પણ મુખ છે. વ્રજમાં બધા સ્થળો છે, મુખ ક્યાંક હોય તે ગિરિરાજજીમાં છે. અને એટલે જ આપણે ત્યાં મુખારવિંદની ભક્તિ વિશેષ છે. આપણે ત્યાં એક હજી મુખારવિંદ છે અને એ છે સાક્ષાત શ્રી વલ્લભ, શ્રી કૃષ્ણાસ્ય. હાસ્ય એટલે મુખારવિંદ. મહાપ્રભુજી પણ સાક્ષાત પ્રભુના મુખારવિંદનું રૂપ છે. આટલા સ્વરૂપોને ભગવત મુખારવિંદ માનવામાં આવે છે. અને અહીંયા
ગિરાજ બાવા હજારો ગુજરાતી આરોગતા જોયા. વ્રજવાસીઓ અવાક બની ગયા અને વિચાર કરવા લાગ્યા, આ પ્રગટ દેવતા અમારી સામગ્રી સાક્ષાત આરોગી છે. અને જ્યાં આ ગોવર્ધન યાગ ચાલી રહ્યો હતો એટલામાં મોહનથાળનો કકડો લઈને નારદજી ગયા ઇન્દ્ર પાસે. ઇન્દ્રને કહેવા લાગ્યા, લે પ્રસાદ. શેનો પ્રસાદ છે? તારું નાક કપાયું ને એનો. આ તારા દેવતાના રાજા તું, તારી પૂજા બધા કરે અને વ્રજવાસીઓ ઇન્દ્ર યાગ બંધ કર્યો, નવો કોઈ ગોવર્ધન યાગ શરૂ કર્યો. ઇન્દ્ર કોપાયમાન થયા છે અને કોપાયમાન થઈને સંવર્તક નામના મેઘોને આજ્ઞા કરી, જાઓ સમગ્ર બ્રજને ડુબાડી દો. પ્રલય કાળમાં જે વર્ષા કરે એવા મેઘો આકાશમાં ઘેરાવા લાગ્યા. ચારે બાજુ કાળા કાળા વાદળો ઘેરાયા છે અને મોટી મોટી શિલાઓ પડતી હોય પાષાણની એવી બૂંદો પડવા લાગી. ગભરાયા વ્રજવાસીઓ, ડરતા ગયા ભગવાન પાસે. પ્રભુએ કહ્યું કે જેનો યજ્ઞ કર્યો છે એ ગિરિરાજ બાબા આપણી રક્ષા કરશે. આપણા શ્રીનાથજી બાબા પણ શ્રી ગોવર્ધન નાથજી કહીએ છે. ગિરિરાજ બાબાને ધારણ કરવા વાળા નાથ ત્રણ વસ્તુ પ્રભુ ધારણ કરે. વેણુધારી પ્રભુ છે. વેણુને ધરે ત્યારે વેણુધારી થાય. પ્રભુ ચક્રને ધરે ત્યારે ચક્રધારી થાય. અને ગિરિરાજજીને ધરે ત્યારે મમ પ્રભુ શ્રી ગિરિરાજ. પ્રભુ વેણુ ધરે ત્યારે પ્રેમનું દાન કરે, ચક્ર ધરે ત્યારે અભયનું દાન કરે અને ગિરિરાજ ધરે ત્યારે આશ્રયનું દાન કરે. કારણ કે પ્રભુનું આ ધરવું પણ ભક્તો માટે છે. એટલે તો પ્રભુની શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરી રાખે. આ આયુધ છે, હથિયાર નથી. આયુધ છે. હથિયાર મારવા માટે હોય, આયુધ રક્ષા માટે હોય. આ બધું જ ભક્તોની રક્ષા માટે પ્રભુએ ધર્યું. પ્રભુને પોતાના માટે કાંઈ જરૂર નથી. તો કોઈ હથિયાર ધરે તો મૂકી રાખે, જરૂર પડે ત્યારે હાથમાં લે ને. આ તો ચારે હાથમાં લઈને ઠાકોરજી કેમ કરે? ઠાકોરજી કહે કે મારા ભક્તને જરૂર પડે તો મારે લેવા ન જવું પડે, એ જ સમયે દોડીને પહોંચી જાઓ. એટલા માટે ઠાકોરજી તૈયાર રહે છે. પ્રભુ નિશ્ચિંત નથી રહેતા, તૈયાર રહે છે પોતાના ભક્તો માટે. ક્યાંક ગજેન્દ્ર ફસાઈ જાય, પુકાર કરે હરિ નામનો, હા બોલે ત્યાં સુધી તો હું પહોંચી જાઉં. રોજ એની ઘોષણા થઈ રહી છે. પૃથ્વી પરિક્રમા મહોત્સવ અને એની ઉજવણી 7મા દિવસે કથાના વિરામમાં આપણે કરીશું. પ્રાઉડ ટુ બી એ વૈષ્ણવનું કેમ્પેન જે ભારત વર્ષમાં પ્રારંભ વિશ્વભરમાં થયું છે એની ઉજવણી પુષ્ટિ ધ્વજનું ગાન કરીને આપણે કરીશું. અને 50 દેશોની આ યાત્રાની ફળશ્રુતિ અમદાવાદ ખાતે નિર્માણ પામનારું વલ્લભાચાર્ય ઇન્ટરનેશનલ ગર્લ્સ સ્કૂલ, જે પહેલીવાર પુષ્ટિ માર્ગના ઇતિહાસમાં અને ગુજરાતનું ગૌરવ બને એવી શિક્ષણ, સ્ત્રી શિક્ષણ, કન્યા શિક્ષણ માટેની એક આ સુંદર મહાયજ્ઞ. અને ઘણા લોકો પોતાની આહુતિ આપી રહ્યા છે. હું તો પ્રત્યેક વૈષ્ણવને આહ્વાન કરીશ, મહાપ્રભુજીના નામનું આ એક દિવ્ય કાર્ય છે. દરેકના ઘરેથી શિક્ષણ માટેની આહુતિ આવી જોઈએ. ધન્ય ભગવત ધન્ય ઉતે તે મહાભાગ્યવાન. ભગવતીઓ પણ ધન્ય છે જે આ લીલાના દર્શન કરે. અનેક પ્રકારની ચર્ચાઓ છે અહીંયા. હવે પ્રભુ વિવિધ પ્રકારની લીલા કરે છે. રોજ યશોદાજી ઝુલાવતા હોય, બહાર બેસેલી ગાય જુએ, અરે યશોદા કેવા ભાગ્યશાળી છે, રોજ પલ્લું ઝુલાવવા મળે છે. એકવાર લાલન ઘૂંટણીએ ચાલતા 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 ચોકમાં બેસેલી ગાય પાસે પહોંચી ગઈ અને ગાય બેઠી હતી અને ધીમે રહીને બંને સિંગ પકડી લીધા ગાય અને સિંગડા પકડ્યા તો ગાય ઊભી થઈ ગઈ. અને ઊભી થઈ ગઈ તો લાલન લટકી રહ્યા છે ગાયના મુખ ઉપર. અને ગાયને યાદ આવ્યું, રોજ યશોદાજી કેવું પલ્લું ઝુલાવે, પ્રભુ એ સુખ આપવા માટે મારી પાસે પધાર્યા છે. એટલે ગાય પોતાનું મસ્તક નીચે ઉપર નીચે ઉપર આમ કરી લાલનને પલ્લું ઝુલાવવાનું સુખ લઈ રહી. પ્રભુ તો બધાના મનોરથોને પૂરા કરે. અને હવે થોડા મોટા થયા એટલે તો સમાન સખાઓ મળી ગયા. અને સખાઓ મળી ગયા તો મંડળી બનાવી લીધી. અને મંડળીનો એક જ નિયમ, જે મળે એ વાટીને ખાવાનું. માખણ મળે તો માખણ ને માર મળે તો. અને હવે તો ગોપીઓ બાનું ઉરાનું લઈને પહોંચી જાય નંદાલયમાં. અરે યશોદા દેખ તેરે લાલન કો સમજા, કેવા ઉદ્દંડી થઈ ગયા છે. અરે જોને સવારે સવારે આવીને મારું વાછરડું છોડી ગયા. વત્સાન મુંચન ક્વચિત સમયે ક્રોશ સંજાત હાથ.
અને વાછરડું છોડ્યું તો બધું દૂધ પી ગયો ગાય. હવે કાઢીએ શું, વેચીએ શું? મારો લાલ જે કરે બરાબર કરે છે. ગાયના દૂધ પર પહેલો અધિકાર વાછરડાનો જ છે. જે જગ્યાએ ગાય પ્રસન્ન હોય, જે જગ્યાએ વાછરડું પ્રસન્ન હોય અને પછી એને નીકળેલું દૂધ હોય ને, એ જ અમૃત સમાન હોય છે. જ્યાં ગાયની પ્રસન્નતા સચવાય ત્યાં જે અમૃતનું દાન કરે છે. અરે વત્સાન વંચન. અને હવે તો તારો લાલન ચોરી કરતા શીખી ગયો છે. કેવા કેવા ચોરીના ઉપાયોને આવડી ગયા છે. પણ છીકે લટકાવો ને. અરે કેટલી વાર છીકે લટકાડ્યું. એકની ઉપર બીજો ચડે, બીજા ઉપર તારો લાલન ચડે અને સરોવરમાંથી કમળની નાળ તોડીને લાવે અને એ પાછું મટકીમાં નાખીને ઊંડો શ્વાસ લે એટલે બધું દૂધ બહાર આવી જાય. એવા એવા તો આને ઉપાયો આવડે છે. અને આ ગોપીઓ ઉરાહના બાને ઠાકોરજીના દર્શન કરવા નંદાલયમાં આવે છે. એ બાને લાલનના દર્શન થઈ જાય એટલે ફરિયાદના બાને આવે. અરે તારા લાલનને સમજાવ. કેવા કેવા ઉપાયો કરે. એકવાર એક નવી બહુ પરણીને આવી ગામમાં અને સાસુ જલ ભરવા જતા હતા અને કહ્યું, જો ધ્યાન રાખજે બહુ, આ વ્રજમાં છે ને એક નાનકડું બાળક ફરે છે અને લાગે બહુ મીઠો, એવો સુંદર છે, બોલે પણ એવું કાલું કાલું કે બધા મોહિત થઈ જાય, પણ પાક્કો ચોર છે. જો અહીંયા આવશે, દરવાજો ખટખટાવે, કદાચ કહેશે માખણ છે, બિલકુલ આપતી નહીં, ના પાડી દેજે. જો આપવા જઈશ તો આખું માટલું ઉઠાવીને લઈ જશે. આવો ચોર છે, શું કરું? ડરી ગઈ બહુ. લે આ દોરડું પકડ, સાસુએ આપ્યું, એને થાંભલા જોડે બાંધી દેજે, હું આવીને સમજી લઈશ. અને હવે તો બહુને કહી દીધું, સમજાવી દીધું, સમજી ગઈ અને સાસુ ચાલ્યા જલ ભરવા. થોડી વાર થઈ એટલે દરવાજો ખટખટ્યો અને જ્યાં દરવાજો ખટખટ્યો બહુએ ખોલ્યો અને જેવું વર્ણન સાસુએ કર્યું હતું એવા જ લાલન સામે ઉભા. કેવા લાગ્યા, પ્રભુ, અરે ગોપી, હું અહીંયાથી રસ્તાથી જતો હતો ને એટલો તડકો છે, મારું ગળું એટલું સુકાય છે, તારા ઘરમાં થોડુંક માખણ છે, એક લોંદો આપ, થોડું મોઢામાં મૂકી લઉં એટલે ગળું ભીનું થાય એટલે ઘર સુધી પહોંચી જાઉં. તું કનૈયો છે ને? અરે તને મારું નામ ખબર છે? તારું નામ નહીં, તારા કામે ખબર છે. મારા સાસુ મને બધું સમજાવી ગયા છે. અચ્છા, શું શું કહી ગયા છે? કહી ગયા છે કે તને થાંભલા જોડે બાંધી દેવું. લે તો બાંધી દે, ચાલ હું આવી જાઉં. થાંભલા પાસે પ્રભુ ઉભા રહી ગયા. આમ કરી અને ગોપી આમ ગોળ 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 દોરડું લે. ઠાકોરજી હાથ પોળા રાખે, દોરડું બાંધે એટલે હાથ આમ લઈ દે એટલે દોરડું પડી જાય. અરે બરાબર બાંધ. ફરી પછી ગોળ 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 કરે. ઠાકોરજી હાથ પોળા રાખે અને જ્યાં બાંધવા જાય હાથ નીચે લઈ લે, પાછું પડી જાય. 3 વાર થયું એટલે ગોપીને હવે સમજાવવાનું ઠાકોરજીને અવસર મળી ગયો. અરે તું પરણીને આવી, તારી માએ બાંધતાય નથી શીખવાડ્યું અને પરણાવીને અમારા ગામમાં મોકલી દીધી. લાવ મને દોરડું આપ, હું તને સમજાવું. પેલી ગભરાઈ ઠાકોરજીને આપી. ઊભી રહી જાય થાંભલા પાસે, ઊભી રહી ગઈ. પકડ દોરડું. પેલા પકડી. ઠાકોરજી નીચેથી ગોળ 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 કરી ગાંઠ બરાબર બાંધી. કહ્યું, જો શીખી ગઈ? હા, બંધાયેલી જ રે. માટલી ઉઠાવી ઠાકોરજી ભાગ્યા. ગોપી કહેવા લાગી, અરે પ્રભુ છોડાવ તો ખરા. ઠાકોરજી કહે, હું તો પુષ્ટિ પુરુષોત્તમ છું, મને પકડતા આવડે છે પણ કોઈને છોડતા નથી આવડતું. હું તો એકવાર પકડું એટલે હંમેશા માટે પકડી લઉં, પછી પકડેલાને ક્યારે છોડતો નથી. અનેક અનેક પ્રકારની પ્રભુ લીલા કરે. ચંદ્રાવલીએ કહ્યું, તું બધે ચોરી કરે પણ મારા ઘરે કરીને બતાવો ત્યારે સાચું. પ્રભુએ સાડી પહેરી, ઘૂંઘટો તાણ્યો અને ઘૂંઘટો તાણી સાડી પહેરી અને ચંદ્રાવલીના દરવાજે ઉભા રહી ગયા અને જોર જોરથી દરવાજો ખટખટાવ્યો. ખબર છે હમણાં જલ ભરવાનો સમય છે ને, ચંદ્રાવલી જવાની છે જલ ભરવા. જ્યાં દરવાજો ખોલ્યો જુએ છે તો એક નાનકડી ગોપી ઊભી છે. પૂછ્યું, કોણ છે તું? અરે મને ન ઓળખી, તારી નાની બેન ભદ્રાવલી. ભદ્રાવલી કે, હું તો પરણીને આવી ત્યારે તો મારી કોઈ બેન નહોતી, તું પરણીને ગઈ પછી મારો જન્મ થયો. નીચેથી ઉપર, ઉપરથી નીચે જુએ, આખું શરીર ઢંકાયેલું, હાથ દેખાયા એ પણ કાળા કાળા. ચંદ્રાવલી કે, અમારા ઘરમાં તો બધા ગોરા છે, બાબા ગોરા, મૈયા ગોરી, હુંય ગોરી, તું ક્યાંથી કાળી કાળી થઈ ગઈ? કહ્યું, વાંક મૈયાનો. તારો જન્મ થવાનો હતો ત્યારે તો ખૂબ માખણ મિશ્રી ખાધા અને મારા જન્મમાં કાળા કાળા જાંબુની સિઝન ચાલતી. જાંબુ ખાય કાળા યમુનાજી મનાય એટલું કાળી થઈ ગઈ.
પેલી બિચારી ભોળી, સારું થયું બેન આવ્યા છો, આવ આવ મારા ઘરે અંદર ભીતર આવો. અને કહેવા લાગી ચંદ્રાવલી, જો બેન જલ ભરવાનો સમય છે, મારે જવાનું છે, એમ કર થોડું ઘર ચોખ્ખું કરી દઈશ, હમણાં હું આવી જઈશ. પ્રભુ કે તું જાતો ખરી, આખું ઘર ચોખ્ખું કરી નાખ્યું. અને જ્યાં ચંદ્રાવલી ગઈ અને ત્યાં તો કુવાની પાળ પર બધી સખીઓ ભેગી થઈ વાતો કરવા લાગી. અરે આજે તો મારી નાની બહેન આવી. કે તારી કારી છે ને નાની બહેન? ના, અરે હું પરણીને આવી પછી જન્મ થયો. પણ આશ્ચર્ય વાતનો, અમારા ઘરમાં બધા ગોરા ને એ કાળી. ગોપીઓ કહે ક્યાંક પેલો કાળો કનૈયો ના હોય. અને એને યાદ આવ્યું, ફેંકી માટલી દોડી. દોડતા 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 ઘરે આવે અને જ્યાં દ્વાર ખોલ્યા અને પ્રભુએ જ્યાં માટલું મોઢામાં માંડ્યું, જોઈ ગઈ ચંદ્રાવલી. છોકરાઓ સખાઓ ગાયબ, બધા બારીમાંથી ભાગ્યા અને હાથમાં આવ્યા પ્રભુ. જ્યાં પ્રભુ હાથમાં આવ્યા, ચંદ્રાવલી કહેવા લાગી, આજે તો યશોદાજીને બતાવીશ કે કોણ ચોરી કરે.